અહીંયા જ વાઈફાઈ છે. આવ્યું હવે નેટવર્ક? ઓકે હવે ઓકે બોસ. ચાલો હવે તમને બધાને છે ને પેલા મસ્ત એક વસ્તુ બતાવું. આમ જો ઉભા રહો, બતાવું છું. જેલની અંદર 2 બુક ભરીને આવી, 2 બુક લખીને આવીશું. 2 બુક. કેટલી? 2 બુક. બરાબર. હવે સાંભળો અંદર મેં શું લખ્યું તમને બતાવું. આમ જો વાંચો. નામમાં કીર્તિ પટેલ, સબ્જેક્ટ જેલની મોજ, સ્ટડી ખંડણી, બેરક નંબર 6, પછી રોલ નંબરમાં કેદી નંબર 6065, પછી સ્કૂલ કાપોદ્રા પોલીસ સ્ટેશન. જોયું? આ મારા જેલની બુક છે. બરાબર. એની અંદર હું મસ્ત આવું બધું લખીને આવી છું. નામ આપણું કીર્તિ પટેલ, સબ્જેક્ટ જેલની મોજ, સ્ટાન્ડર્ડ ખંડણી. હો ખંડણી વાલા, કોઈ દી માંગી નથી, પણ આ પહેલી વાર જિંદગીમાં ખબર પડી કે આને ખંડણી કહેવાય. કોકના ન્યાય માટે લડો ને 2 શબ્દ યુઝ કરો ને તો આવી ખંડણીઓ લાગે. હવે ખબર પડી વાલા, હવે ખબર પડી. પછી ડિવાઇસ નંબર 6 નંબરની બેરક, રોલ નંબર, કેદી નંબર એટલે 6065. પછી સ્કૂલ કોલેજ તો કે કાપોદ્રા પોલીસ સ્ટેશન. 2 બુક ભરીને આવી વાલા, 2 બુક. આમાં ખંખેરી નાખવાના, ખંખેરી. બરાબર. હવે મારો સબ્જેક્ટ તો જોઈ લીધો તમે બધાએ. નામ તો તમને ખબર જ છે, વારે વારે કઈ બોલવાની જરૂર નથી ઓ વાલા. બરાબર. સબ્જેક્ટ બાકી કોઈ પણ ગુનેગાર નથી હોતો વાલા. જ્યારે એના ઉપર ખોટા પોલીસ કેસ થાય છે અને વગર વાકે ઈ જ્યારે જેલ ભોગવતો હોય ને, એક દિવસ એક પલ ઈ જેલની અંદર કાપતો હોય ને વાલા, ત્યારે સમજાય. એક દિવસ એવું વિચારતો હોય અંદર જેલની અંદર. હું મારો ખુદનો એક્સપિરિયન્સ તમને કહું કે હાડું આ ખંડણી એટલે શું હવે ખબર પડી. આપણે કોઈ દિવસ માંગી નથી, કઈ કર્યું નથી, છતાં પણ આવો ગુનો, આવી એફઆઈઆર. પણ કાંઈ વાંધો નહીં. આ ગુનામાં પણ હસતા મોઢે ગઈ વાલા, હસતા મોઢે. દુઃખ તો બધાને થતું હોય કે ખોટો ગુનો, પણ વાંધો નહીં. હું જેલમાં ગઈ ને, પણ હું માતાજીની ભક્તિ કરવા ગઈ હતી અને મેડિટેશન માટે ગઈ હતી. મને માતાજીનો હુકુમ આવ્યો કે જા બેટા જા, તું જેલમાં જા અને ત્યાં જઈને તું મારી ભક્તિ કર, મેડિટેશન કર અને આરામ કર. આરામ કરી કરીને વાલા ગેંડા જેવી થઈને આવીશું. ગેંડા કેવી થઈને આવીશું? ગેંડા જેવી. તમને બધાને મારા ઉપર એટલો તો ભરોસો હશે જ કે કીર્તિ પટેલના કડવા શબ્દો કોઈનાથી ઝીલાતા નથી. ઘણાને એવો વનમાં વેમ હશે કે આને જેલ ભેગી કરો એટલે સુધરી જાય.
આમ કરી જાય તેમ કરી જાય, પણ ગુનેગાર હોય ને ગુનેગાર એને સુધારે, સારા માણસને નહીં. જે વ્યક્તિ ગુંડાગીરી કરતો હોય, લુખ્ખા તત્વો હોય એને સુધારે. જે વ્યક્તિ કોકના ન્યાય માટે અવાજ ઉપાડતો હોય ને વાલા, એને નહીં. અહીંયા આગળ તો મેં પોતાની લાઈફ ઉપર ક્યારે ધ્યાન નથી આપ્યું. કોઈ પણ નો ફોન આવશે ને, કાંઈ વાંધો નહીં, હાલ આવું છું, હાલ થઈ જશે, હાલ કરું છું. એવી હરેક દીકરીઓ માટે અવાજ બનીને આવી છું, હરેક દીકરીઓ માટે. અને આ અવાજ પણ એક પરિવાર માટે હતો. એ પરિવાર માટે લડતી હતી, પણ છતાં પણ જેલ યોગ હતો તો ગઈ. હું તો એમ કહું છું, તમ તારે જેને જ્યારે મોકલી દો સાચા માણસને જેલમાં, કાઈ વાંધો નહીં. પણ સાચા માણસને દબાવી તો નહીં શકો. વરસ દિવસ કોઈ વ્યક્તિ વોન્ટેડ ના રહે. હરેક વાર મેં ફોનમાં એવો જવાબ આપ્યો હતો કે સાહેબ પ્રૂફ તો આપો, સાહેબ પ્રૂફ તો આપો, સાહેબ પ્રૂફ તો આપો. તમે મને પ્રૂફ આપો કે તમે મારા ઉપર જે એફઆઈઆર ફાડી છે ને એનું. એટલે સાહેબ ડીજે હાથે નો આવું તો પટલાણી નો કહેવાય. પણ વગર વાકે હું જેલમાં જઈ આવી. હસતા મોઢે ગઈ, હસતા મોઢે. હસતા મોઢે સ્માઈલ આપી તો મીડિયા વાળાને કૂયતું. લે તો શું રોવું? મેં કોઈ જાતનો ગુનો ના કર્યો હોય તો કરીને રોવું? નો રોવું. આજે હું બધી જ દીકરીઓને એક મેસેજ આપું છું, અને એવા સાચા માણસને મેસેજ આપું છું કે જ્યારે તમે સાચા માણસ હોય અને તમારા ઉપર આવી ખોટી ફરિયાદ થઈ હોય ને, ત્યારે તમારા મોઢા ઉપરથી સ્માઈલ ના જવા દેતા વાલા. મોઢા ઉપરથી સ્માઈલ ના જવા દેતા. જે મારો હસતો ચહેરો હતો ને, ઈ જ મારી સચ્ચાઈ હતી. જે મારો મીડિયામાં હસતો ચહેરો હતો ને, ઈ જ મારો જવાબ હતો વાલા. ઈ જ કીર્તિ પટેલનો જવાબ હતો કે સાચી છું અને સાચી રહીશ. મોકલી દો, મોકલી દો. કાઈ વાંધો નહીં, મારા નસીબમાં લખ્યા છે. મારા બેટા પાછા કોમેન્ટ કરે, ઓહો સરકારી ખાઈ ખાઈને તો પણ પાડા જેવી થઈ ગયો. તો પછી કહું તો છું, હું જેલની અંદર મેડિટેશન કરવા માટે ગઈ હતી, માની ભક્તિ કરવા માટે ગઈ હતી અને આરામ કરવા ગઈ હતી. એક દિવસ વિચારતી હતી, એક દિવસ કેવી છે દુનિયા. સાચા માણસની કદર નથી. પણ વાલા, આજે કીર્તિ પટેલ જીવે છે ને ત્યાં સુધી તમને કદર નહીં થાય. કાલ સવારે મરી જાહે ને તો તમે કહેશો હતી હો પણ એની માને, આવું કહેશો. અને એવું કહેશો સાહેબ, ઓ સાહેબ, એવું પણ કહેશે. જમાનો એટલો અઘરો આવશે ને તે બધા એની નાની દીકરીઓને એવું કહેશે કે બેટા જીવન જીવ ને તો કીર્તિ પટેલ થવી જઈને જીવજે, કીર્તિ પટેલ બનીને જીવજે. અને એવા ખોટીના પેટના ને જવાબ દેજે કે તાકી તારા હામું કોઈ જોઈ ન શકે. જોઈ ન શકે. પોતાની દીકરીઓને આવી સલાહ એક દિવસ આપશે ને આપશે. એટલે મનમાં ખોટો વેમ હોય તો હારા ભુવાજી પાસે જઈ આવજો ને થોડાક દાણા નખાઈ આવજો. કીર્તિ પટેલ જેવી છે એવી જ લાઈફ ટાઈમ રહેશે. ચાહે મારા ઉપર ગમે એવી ગેમ થઈ જાય, ગમે એવું થઈ જાય, પણ હું જેવી છું એવી જ રહીશ. કદાચ દુનિયાને ભરોસો હોય કે ના હોય મારા ઉપર, પણ મારા પરિવારને, મારા ભાઈબંધ મિત્રો જે મારા હારે રહેતા હોય, જે મને સમજે છે, એ ટોટલી ને મારા ઉપર ભરોસો છે.
અને ખૂબ ખૂબ આભાર માનું છું એવા વ્યક્તિઓનો કે જેને મારા જેલમાં જવાથી એ લોકોને દુઃખ થયું. એવી ઘણી બધી લોકોએ બાધા રાખી છે. એ બાધા હું પણ બહુ જલ્દી પૂરી કરીશ અને એવા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ક્યાંક ને ક્યાંક તમારી ને મારી બેઉની ભક્તિ માતાજીએ સાચા વ્યક્તિને ઝૂકવા નથી દીધો વાલા. સાચા વ્યક્તિને ઝૂકવા નથી દીધો. જેલમાં જવાથી જે ગુનેગાર હોય ને ગુનેગાર એ સુધરે. સાચા માણસ ઉપર ખોટે ખોટી એફઆઈઆર જેના ઉપર થઈ હોય ને બગડીને આવે. શું આવે? બગડીને આવે. વગર કારણોસરની એને એક એક પલને કાપવી પડે ને ત્યારે એના મનમાં એવા ખરાબ વિચારો આવે કે ભાઈ આ ખંડણી માંગી નથી તોય જવું પડે છે, તો વડા શું હવે માંગવી? ગુનેગાર કોઈ માણસ બનતું નથી, એને બનાવવામાં આવે છે. બનાવવામાં આવે છે. એવા સારા સારા ગેંગસ્ટરો બિચારા પેલા ફસાઈ ગયા ને ખોટા ખોટા કેસ થયા પછી ગેંગસ્ટર બન્યા. એમ નામ બને? હવે હું તમને લોકોને મોકો આપું છું કે તમારે મને લોકોના ન્યાય માટે લડવા દેવી છે કે એક ગેંગસ્ટર બનાવી છે? મારે તો ગેંગસ્ટર નથી બનવું. મારે તો લોકોના ન્યાયનો અવાજ બનવું છે. લોકોની મદદ કરવી છે. જો આવું ના આવું કરશો તો કોણ કરશે? પછી તો મારે એવું કેવું પડે, લે હાડા આ ખંડણી માંગી નથી, કઈ કર્યું નથી, તોય જેલ ભોગવવાની? હે, મારો એક કિંમતી સમય બગાડવાનો? તો હવે શું કરું? ખંડણી માંગુ? હે, ખંડણી માંગુ? રેવા દો, રેવા દો. સારા વ્યક્તિને બગાડવાની કોશિશ ન કરો. હા, નહીં કરવાની. આ તો કીર્તિ પટેલ છે વાલા કે તમારા ઘા હસતા મોઢે ખાય છે. હસતા મોઢે. હો, મારા જગ્યાએ બીજી છોકરી હોય ને બિચારી તો હું કરે વિચારો? અરે છોકરીઓને કીર્તિ પટેલને જોઈને હું તો હિંમત આપું છું વાલા કે જ્યારે તમે હાચા હોય ને હું તો બધી દીકરીઓને એક મેસેજ આપું છું કે જ્યારે તમે સાચા હોય અને તમારા ઉપર કોઈ પોલીસ કેસ ખોટો થયો હોય એ તો મોઢે દુપટ્ટા બાંધવાની જરૂર નથી. ત્યારે આ દુનિયાને જવાબ આપીને જજો, તમારી સ્માઈલ આપીને જજો કે તમે સાચા છો. સ્માઈલ જ કાફી છે ખાલી. હું હસતા મોઢે એ જ જોતી હતી. વાહ, હું તો તમામ મીડિયા ચેનલનો ખૂબ આભાર માનું છું. ખૂબ આભાર કે પંજાબી ન્યૂઝમાં, ઉર્દુ ન્યૂઝમાં, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, ઓહો બોલીવુડ ચેનલમાં, હાય હાય હાય, કીર્તિ પટેલ, કીર્તિ પટેલ, કીર્તિ પટેલ, કીર્તિ પટેલ સિવાય કઈ વાત ને મોઢામાંથી લાળું ટપકી ગઈ. મારા હસવાથી પણ મીડિયાને પ્રોબ્લેમ પડી ગયો, પણ ઈ મીડિયાએ પુરાવા ન માંગ્યા. જે મારા ઉપર આરોપ લગાવતા હતા, જે બોલતા હતા, હજુ સુધીમાં પુરાવા મૂકો ને ભાઈ. હું ખુદ કહું છું પુરાવા મૂકી મીડિયા ચેનલ ચલાવાય. બાકી એફઆઈઆર તો ગમે એવી બને, ગમે એવી બને. હજુ પણ કોઈની મનમાં ન રહી જાય. હા, મોકલી દેજો. સાચા માણસને દબાવાય નહીં સાહેબ. કોઈની દીકરી ઉપર ખોટો કેસ કરતા પહેલા ઘરમાં એકવાર જોઈ લેવાય.
મને એટલી ખબર પડે. કયા ભાવ છૂટશો? કયા ભાવ? હા, હું કોઈ એવી ગુનેગાર હોય, મેં સાચે એવો ગુનો કર્યો હોય ને તે દિવસે અદબ પાડીને આમ નામ બેહી રહીશ. મારજો મને, મારજો. હું કઉ છું ને, હું જે દી ગુનો કરું ને તે દી મને મારજો. વગર ગુને લોકોને તો બસ ખાલી મીડિયા ચેનલ ઉપર ભરોસો હોય. લોકો કોઈ વ્યક્તિ જેલમાં જાય ને એનો મતલબ એવો જ ના હોય કે ગુનેગાર છે. સાચા આવો બતાવું જેલની અંદર 95% નિર્દોષ પડ્યા છે. 95% નિર્દોષ, 95%. વાંધો નહીં. અને ઓલો જેને કોઈ પણ મારી ભડવાઈ કરી ને, ભડવાને પણ થેન્ક યુ. ઓ ભડવા, તારી ભડવાઈથી કદાચ હું પકડાઈ ગઈ ને તો વાલીડા તું મને મળજે, વારે હામો આવજે. માર તો તારા પગ ધોઈને પાણી પીવું છે ભડવા, કે તારા લીધે થઈને મારા અટકાયેલા તમામે તમામ કામ સંપૂર્ણ થયા. એટલે ભડવાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભડવા, તું ભાગતો ન ફરતો, સામે આવી જજે. એટલે હું તારા પગ ધોઈને પાણી પીવું. તું તો મારા માટે ભગવાન સમાન સાબિત થયો ભડવા. તું મારા માટે ભગવાન સમાન સાબિત થયો છું. તારી ભડવાઈ ના કરી હોત ને તે ભડવાઈ તો જો આ કીર્તિ પટેલ વોન્ટેડ હોત ને ભાગતી ફરતી હોત. અને કોઈને વોન્ટેડ રહેવાનો પેલું ના હોય. હું સામેથી જ પોલીસ સ્ટેશન જઈ આવે જો મારો વાક હોત ને તો. પણ મારી પાસે તમામે તમામ પ્રૂફ છે. મને કેમ અટકાવવામાં આવી હતી, કેમ લંબાવવામાં આવ્યું, કેમ હું રાહ જોવામાં રહી, એ તમને નહીં ખબર પડે કાયદામાં. એ તમામે તમામ પ્રૂફ હવે મારે જે આપવાના છે ત્યાં આગળ હું આપીશ. અને હવે બહુ જ ખોટા કેસ સહન કરી લીધા વાલા. હવે હું કોઈ મારા ઉપર જેટલા પણ ગુના ખોટા લાગ્યા ને એ બધા સામે લડીશ. હા, બધા સામે લડીશ. અને હું કરે બંગાર, બંગાર મારું કહર્યું, મારું કહર્યું કરે બકા મજામાં. ઓ બંગાર, આ ભંગાર ને કઈ લાજપોર ની આજુબાજુમાં ફાઇલ લઈને વાલા આટા તો બહુ માર્યા, પછી ક્યાં ખોવાઈ ગયા તો? ખોવાઈ ગયો તો બચારો, ક્યાં ખોવાઈ ગયો તો ભંગાર? ભંગાર ને એવું થયું કે હાલો ભાઈ, કીર્તિ પટેલ જેલમાં ગઈ છે ને તો હાલો ફટાફટ અમેરિકા જઈ આવું. અમેરિકા, હા ભાઈ, અમેરિકા જઈ આવાય ફટાફટ. એને એમ થયું ભંગારને કે હાલો હાલો ફટાફટ અમેરિકા જાવ અને કીર્તિ નથી ને ત્યાં થોડું દાન ઉઘરાઈ આવું, થોડું દાન લઈ આવું, દાન લઈ આવું. નહીં બકા, આ ભંગાર અમેરિકા ગયો. પણ ભંગાર, તારા માટે જ અમારા પટેલોને ડોલર કમાઈ દેવો વાલા. હું તમામે તમામ પટેલને કહું છું, અમેરિકા ફોરેનમાં રહેતા તમામે તમામ વ્યક્તિ જે દાન કરે છે એવા જૈન લોકોને પણ, કે આને બિચારાને દાન આપો, આપો. એને મોટા મોટા બિઝનેસ બનાવવા છે, મોટા મોટા તેલની મિલો નાખવી છે. જે લાખો રૂપિયામાં કમાતા હતા એને કરોડો રૂપિયાની જમીન લઈ લીધી, કરોડો રૂપિયાના ફાર્મ લઈ લીધા. આપો એને દાન. હું કહું છું એને દાન આપવું જોઈએ. દાન આપો, દાન આપો. ઈ દાન ચોરને દાન આપો. અને દાન ચોરને કહું છું કે વાલા, અત્યાર સુધી કીર્તિ પટેલ આ કેસમાં મજબૂર હતી ને વાલા, એટલે હું તને જવાબ નહોતી આપતી. હું જ્યાં જવાનું છે ને ત્યાં આગળ જઈ નથી શકતી. હવે તને બતાવીશ બેટા, તારી જોડે મેં કામ કેમ છોડ્યું ને
એના જવાબ તારે હવે પોલીસ સ્ટેશનમાં આપવા આવવા પડશે. હવે મને બિલકુલ મારી ઇજ્જતની પડી નથી. હવે હું કાયદાથી લડીશ, કાયદાથી. એવી ઘણી બેન દીકરીઓ તે ખોટું કર્યું હશે. હવે તુંય મને જવાબ આપજે. પેલા એવું હતું ભાઈ જવા દે ને, હું કહેશે આ દુનિયા આ બધું, પણ હવે મારે જ શરૂઆત કરવી છે. મારી જોડે જે ખોટું થયું છે યાદ છે ને ભંગાર તને? તે મારી યાર ખોટું કર્યું છે મારા દીકા, મારા જાનુ, ઓ મારા બાબુ. લગન કરવા તા હાલ ને કરી લઈએ, હાલ 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 ને દીકા. ઓ ભંગાર, બધા એવિડન્સ આવી ગયા છે, તારીખ સાથે, વાર સાથે. હો ભંગાર, પછી એવું ના કહેતો. અને સાચે સાચું બોલજે, મારી પાસે તો પુરાવા છે. લવ યુ દીકુ. હા હા. હવે અત્યાર લગીન હું મારે પોલીસ કેસ કરવો હતો ને, ગોવામાં જઈને, બારડોલી જઈને, હે રાજકોટ હોટલમાં જઈને, બધી જગ્યાએ મારે કરાતા નતા. અને હવે તારા દુનિયાને જવાબ આપવો પડશે કે કીર્તિ પટેલે તારી ભેગુથી કામ કેમ છોડ્યું તું ને એનો. ઓકે ભંગાર, અત્યાર સુધીમાં હું નથી જઈ શકતી પોલીસ સ્ટેશનમાં તારા ઉપર એફઆઈઆર કરાવવા માટે, પણ હવે હું હકથી જઈશ. મારે જોવું છે કે મારી સચ્ચાઈનો સાથ કોણ નથી દેતું. રહી વાત સૂરજ ભડવો, સૂરજ ભડવાને જેલમાંથી છૂટ્યા પછી દૂધથી નવડાવવામાં આવ્યો. વાવ! પણ ભડવા, સૂરજ ભડવા, તું તો મને પણ મારી નાખવાની ધમકી આપેસ તારી માને. નહીં, તારે મીટિંગો કરવા જવી પડે છે મારા દુશ્મનો હારે. તો હું આવું છું જુનાગઢ કોર્ટમાં પણ, અને જો ધારાના ભાઈએ તારી હારે સમાધાન કર્યું હશે તો હું આખા કોળી સમાજને કહું છું, જેટલા લોકોએ આવેદન પત્ર આપ્યા હતા ને ધારા માટે, તમામ વ્યક્તિઓને, કે ધારાના ભાઈ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો. જો ધારાના ભાઈએ તારા હારે સમાધાન કર્યું હશે તો હું જવાબ કેવા ભર્યા છે ધારાના ભાઈએ એ પણ કઢાવડાવીશ. ચાર્જશીટ તમામ. તું વેમમાં ના રહેતો કે કીર્તિ પટેલ હતી નહીં અને ધારા માટે લડતી આવી છું ને લડીશ. હા, લડતી આવી છું ને લડીશ. શરમ આવી જોઈએ કે દીકરીને મારી નાખનારો વ્યક્તિ પણ છૂટી જાય. વિચાર કરો. વાહ, આપણું જબરું કહેવાય. હો, જબરું કહેવાય. પણ વાલા, તે મને મારી નાખવાની ધમકી આપી છે ને મને, તો આપજે પોલીસ સ્ટેશનમાં જવાબ. હવે બહુ કેવડાયું ને મને કે હવે આને ટપકાઈ દેવી છે એમ. હે, બહુ છોકરીઓને મારી નાખવાનો શોખ છે તને? પાછા ફાતડાઓ એને દૂધથી નવડાવે, દૂધથી. શરમ આવી જાય, શરમ. જે 20 વર્ષની છોકરીને દોડાવીને મારે છે, પેટ્રોલ નાખીને સળગાવવામાં આવે છે છોકરીને. એનો વર્ષ દિવસ પછી એનો કેસ ખુલે છે. તમામ પુરાવા એને નાશ કરી દીધા, છતાં પણ આ ફાતડો છૂટી જાય છે, ફાતડો. પણ હું તે મને મારી નાખવાની ધમકી આપી છે ને, એનો જવાબ હું ભરવા આવું છું કોર્ટમાં. અને જજને કહું છું કે એક દીકરીને મારી નાખી છે, મને લઈ લેવી છે? હે, મને લઈ જવી છે? આરો એક ના એક દિન તો મરવાનું જ છે, મરવાનું જ છે વાલા. આવી પાપી દુનિયામાં વધારે મારે જીવવું નથી. જેટલું જીવવું છે એટલું મેં તો મોજથી જીવી જ લીધું છે. જેથી જવાનું તેની ટિકિટ આપણી નક્કી કન્ફર્મ જ છે. અને કદાચ કન્ફર્મ નહીં હોય ને વાલા, તો 2 ગોળી વાગશે ને
તોય તમારી માં જીવતી રહી જશે, જીવતી. બે બાજુ જીગર લઈને ફરું છું. મારી નાખવાની ધમકી જ્યાં દેતા હોય ત્યાં જ દેજો, પણ એક્શન તો મારે લેવી પડશે, હે ને? એક્શન લેવી પડશે મારે, કેમ કે તમને તો કઠે કોણ? જેને સચ્ચાઈનો સાથ દીધો હોય, જેને તમારું મર્ડર ખોલાવ્યું હોય, એ વ્યક્તિ તમને નડે. પણ ફાતડા, તારી બાયડીને પણ શરમ આવી જોઈએ. આજે એક દીકરીને મારી નાખ્યા પછી મારા બેટા ત્યાં લાયકો દબાવવા વાળાને શરમ આવી જોઈએ, શરમ. હે? આજે બીજા કોકની દીકરીને મારી નાખી છે, કાલે તમારા ઘરે પણ એવો બનાવ બને. વિચાર કરો, ઈ ધારા હારે શું વીતી હશે, શું થયું હશે એને, કેવી રીતના એને ગોંધી રાખીને મારી નાખી હશે, શું ખબર આ લોકોએ. અને એવા વ્યક્તિ છૂટી જાય, મને તો ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગે છે, વિચાર આવે છે, કદાચ સન જો ધારાના ભાઈએ આમાં સમાધાન કર્યું હશે તો હું ધારાના ભાઈને પણ કહું છું કે તું ભાઈને ફાતડો કહેવાઈશ મારા માટે. જો બેનને મહિલાના પૈસા જો તમે લોકો લઈ લેતા હોય, જો આ સમાધાન કર્યું હશે તો મારથી ભૂંડી કોઈ નહીં હોય, યાદ રાખજો. હું તમામ કોળી સમાજને કહું છું, જેટલા લોકોએ આવેદન પત્ર આપ્યા હતા ને એને જવાબ માંગવાના છે. તમારી દીકરીને માર્યા પછી પણ જો આ ફાતડો છૂટી જતો હોય ને દૂધથી નવડાવવામાં આવે, બતાવો એ જજને વિડિયો કે આને દૂધથી નવડાવવામાં આવે છે. વાહ બોસ વાહ, એ નવડાવો દૂધથી. અને વધારો ક્રાઇમ જે દૂધથી નવડાવે છે ને એ લોકોને મારે કેવું છે કે ધારા બદલે તમારી બેન હોત તો નવડાવે દૂધથી. અલે સૂરજ ભડવા, તારથી થાય ને ઈ કરી લેજે. પણ હું આવું છું અને મારે જજને તારો વિડિયા બતાવવા છે, અને તે મને ધમકી આપી છે ને મારે રિપોર્ટ ભરવો છે કે આને જામીન આપ્યા પછી સાહેબ તમે દૂધથી નાવાનું કીધું તું આને, કે બેન દીકરીને મારી નાખીને દૂધથી નવડાવશે, તો આની અંદર ક્રાઇમ વધશે. જો લોકો આવા 2-3 વર્ષે છૂટીને આવતા હોય ને બારે મર્ડર કરીને એક દીકરીને મારીને, એક નિર્દોષ દીકરીને મારીને, તમારામાં પ્રેમ કરવાનો તહેવાર નથી તો પ્રેમ ન કરાય. હવે બાયડી હારે ફોટા મૂકશે, મારી બાયડી. પેલા ક્યાં હતી તારી બાયડી? પેલા ક્યાં હતી તારી બાયડી? સૂરજ ભડવા તને કહું છું, પેલા ક્યાં હતી તારી બાયડી? આજે મારા બેટા રંગરંગીલિયાના વિડિયો કોમેન્ટ ખોલી કર નાખજે, એટલે તને ફાતડા જવાબ મળે ભડવા. અને પાછા લોકો આજે એને પૂજવા લાગ્યા. અરે વાલા, ઓ સૂરજ ભડવા, તારી પાસે માતા ન હોય વાલા કે જે એક દીકરીનું દુઃખ નો સમજી શકે. અને જો તો માતાને એમ કેતો હોય માતા મારા શરીરમાં આવે તો આલા તારા જેવો લુખ્ખો કોઈ ઉલો ના કહેવાય, તારા પગે કોઈ પડે. જ્યારે હું તને મળી ને ત્યારે મને નથી ખબર કે તું આગળ જતા કોઈ દીકરીને મારી નાખવાનો નથી, હું તને પગે ન લાગે. આ તો હું એક ભુવાજીની રિસ્પેક્ટ કરું છું અને બહુ દિલથી માનું છું, એટલા માટે હું તને નમેલી, પગે લાગેલી. પણ મને નથી ખબર આગળ જતા એક નાની એવી દીકરીને તું મારી નાખીશ, મારી નાખીશ. અને અહીંથી વાત તમે યાદ કરી લ્યો કે હું વરસ દિવસ રાળો પાડીને તમને બધાને કહેતી હતી કે આને એ દીકરીનું મર્ડર કરી નાખ્યું છે. છેલ્લે શું નીકળ્યું? સાચું. એવી જ રીતના જોવું હોય તો જોઈ લેજો, હું તમામ મહેનત કરીશ. ખજૂરની તમને આજ નહીં તો કાલ હકીકત સામે આવી જશે કે દાન ચોર છે અને એના ભેગું રહેલી છોકરીઓ જોડે કોમ્પ્રોમાઇઝ કરે છે, ખોટું કરે છે, લગ્નના વાયદા કરે છે. આ બધું સાબિત કરીને રહીશ. અને મુન્નાભાઈ
મુન્નાભાઈ ચોગટ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મુન્નાભાઈ કોંગ્રેચ્યુલેશન્સ હો, તમે તો મારી વાતે સાચી કરી બતાવી. ઓ મુન્નાભાઈ, મુન્નાભાઈ ચોગટે સમાજની દીકરીને ભગાવીને ખૂબ સરસ મોટું કાર્ય કર્યું છે. સારું મોટું કાર્ય કર્યું છે મુન્નાભાઈ. જ્યારે કીર્તિ પટેલ લડતી હતી, તમને રાડો પાડી પાડીને કહેતી હતી રાત્રે એક્ટિવા લઈને જાય છે, ઘરે ખોટું બોલીને કે હું સમાજની દીકરીઓની મદદ કરવા જાઉં છું, પણ મદદ કરવા નતા જતા, આજ ભાભીને મળવા જતા હતા ને મુન્નાભાઈ. આચ્યું ને મુન્નાભાઈ? હે મુન્નાભાઈ, તમે તો નામ ડૂબાડ્યું નામ. પણ મારે તો અમને કોંગ્રેચ્યુલેશન્સ કહેવું પડે કે ત્યારે હું રાડો પાડતી હતી ના દુનિયાને ભરોસો નહોતો, તો મારે તો મુન્નાભાઈ તમારો જ પક્ષ લેવો પડે ને મુન્નાભાઈ. કોંગ્રેચ્યુલેશન્સ હો મુન્નાભાઈ, મસ્ત છે ભાભી, ટકાટક. તમે તો નામ રોશન કરી દીધું. પણ જ્યારે જ્યારે હું બોલું ને ત્યારે તમને મારો ભરોસો નથી આવતો. ત્યારે તમે કીર્તિ પટેલને ગાળો આપશે, સચ્ચાઈ સામે લડે ત્યારે મારા ઉપર ખોટા આરોપ નાખશો કે આ તો પૈસા માંગે છે, 2 કરોડ માંગ્યા, 5 લાખ માંગ્યા, 15 લાખ માંગ્યા. છે કોઈ એવિડન્સ? છે કોઈ પુરાવો? એ હાચા માણાને દબાવવાની કોશિશ ના કરતા, ખોટા આરોપ નાખીને. જો મને આવી ખોટી એફઆઈઆર થી નથી ફેર પડતો, તો તમારા ખોટા આરોપથી ક્યાંથી ફેર પડશે? ક્યાંથી ફેર પડશે? જયેશ ઠાકોર, તો વચ્ચે મારો અવાજ ક્યાંથી સાંભળશે? જયેશ ઠાકોર, જ્યારે જયેશ ઠાકોરને હું કહેતી હતી કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર બેનો દીકરીઓ હારે મોટા મોટા વાયદા કરીને દીકરીઓ જોડે બહુ ખોટું કરે છે, આખા ગામ આખાના બૂચ માર્યા છે, ઘણા લોકોનું સોનું લઈ લીધું, ઘણા લોકોના પૈસા લઈ લીધા, મારા સુરેન્દ્રનગર વાળાના. જયેશ ઠાકોર એવી નાની નાની દીકરીઓને મોટા મોટા લોભ આપીને મૂવી અપાવી, સિરિયલમાં લઈ, આવી રીતના બધી ઓફરો આપીને જે બેન દીકરીઓનું શોષણ કરતો હતો ને, શોષણ, ઈ મેં અગાઉ કહી દીધું તું, અગાઉ. પણ તમે તો મારી વાત કઈ માનતા નથી. મારું તો સાચું લાગતું નથી તમને. ક્યાંથી લાગે? ક્યાંથી લાગે? કેમ જ્યારે બનાવ બન્યા પછી જ કીર્તિની વાત માનશો? પછી જ? પણ વાલા, હજુ સમય છે. મને રાડો નાખવાનો કે મને કોઈને ઉઘાડા પાડવાનો બિલકુલ શોખ નથી. આ તો તમારા બધાની આંખો ખુલે ને વાલા, એટલે મારું ગળું હુકાવું છું. મારું ગળું હું બોલીને અરખામણી જરૂર થાવ છું, પણ તમને લોકોને એક સચ્ચાઈ ખબર પડે કે આ વ્યક્તિ શું છે. યુટ્યુબની લાખોની કમાણી વાળો કરોડોનું દાન કરે કોઈ દી? કરોડોનું દાન કરે કોઈ દી? એવા ભંગારભાઈ ખજૂરભાઈ માટે મેં કીધું, મારો કેનો ભાઈ, મારો તો દીકો છે. લાખોની આવક વાળા કરોડોનું દાન કરે, તો હવે ટોટલી જવાબ રેડી રાખજે. હું તને બોલીને નહીં માંગુ જવાબ, તારા ઘરે લેટર આવશે અને એ જવાબ એમને લોકોને આપવાનો છે ઓફિસે. હવે તારે કે આટલા બધા ઘરમાં તે કરોડ 10 લાખ રૂપિયા લેખે તે આટલા કરોડો રૂપિયાનું દાન કર્યું, તો તારે એવો કયો બ્લેકનો રૂપિયો આવ્યો કે તારે બ્લેકના રૂપિયા જાની દાદા ટ્રસ્ટમાં ન બતાવ્યા? તે કેમ? કેમ તું આટલું મોટું ટ્રસ્ટ ચલાવે છે? તો કેમ તારે એક હિસાબ ન રાખવાનો? ક્યાંથી રાખો? કોલ સેન્ટરની આવક હોય તો ક્યાંથી રાખો? તમને 2 નંબરના રૂપિયાના કોથળા આવ્યા હોય તો હે? પણ જવાબ આપવો પડશે. હવે બેટા વેમમાં ન રહેતો. અત્યાર સુધી રાડો પાડીને કહેતા હતા ને અહીંયા વૈયાવ, અહીંયા વૈયાવ, અહીંયા વૈયાવ. અહીંયા ન થવાનું, તમારે આવવાનું છે. હા, સમય માતાજી બધાનો લાવે, બધાનો લાવે. અને દાન ચોર, તું તારું કર, મારી વાહે ના ફર. હા,
કીર્તિ પટેલને પછાડવા માટે ઓલા ડોહાને ને ડોસીને ના બોલવાનું બોલાવડાયો મારી ઉપર, પણ તમારી માએ પૈસા દીધા છે કાગળિયા નહીં. હા, બહુ જોવું હોય તો આવી જજો ઘરે, ફાઇલો બતાવી દઈશ. એટલે મગજ મારી ખોટી નહીં કરવાની. બહુ શીખડાયું ડોહાને ને ડોસીને, બધાને જવાબ આપીશ. હવે રહી વાત હિંમતનગરનો ઓલો બાયલો, સ્નેપ લેતા લેતા વાહે તો ગાંડુના ફોટા આવી જાય તમારે. અને કોકની દીકરીઓ જેલમાં જાય એની આટલી બધી સ્ટોરી મૂકે પ્રકાશ ખત્રી. હે પ્રકાશ ખત્રી, તું આટલી બધી કોકની છોકરીઓ જેલમાં જાય એની સ્ટોરી મૂકે તો તારી છોકરી લફડા કરે છે ને એની સ્ટોરી ચડાય. કેટલા છોકરા તારી સોડીએ લફડા કર્યા એની ચડાય. હા, ચડાય. તને બહુ શોખ હતો ને સ્ટોરીઓ મૂકવાનો, બહુ સ્ટોરી મૂકવાનો શોખ હતો ને, પણ ચડાય. હા, તારી છોકરીના ચડાય ફોટા. લફડું હતું તો કે ને, કેમ કોકના છોકરા ઉપર ખોટા કેસ કરવા પડે તારે? કેમ કોકના છોકરાઓને પોસ્કોમાં ઘાલવો પડે? તારી છોકરીનું ચડાય, મારું રહેવા દે. પણ તને હવે જવાબ આપીશ, યાદ રાખજે. સમજો, કરી નાખજે તું તે. તારે જે કરવું હોય કરવા માંડજે. હવે બધા ફોટા ચડાવીશ. બહુ શોખ છે ને ખોટા કેસ કરવાનો, કરી આવજે જા. હા, હવે કેસ કરી આવજે, કરી જ નાખજે. હા, બાયલા, હિંમતનગરના બાયલા, કરી નાખજે ખોટો કેસ મારા ઉપર. તને તો ટેવ છે કોકના છોકરાને ખોટી જ્ઞાતિ બતાવીને ફસાવાનો, ખોટા કેસ કરવાનો. કોકની છોકરી જેલમાં જાય ઈ મૂકવાનો શોખ છે, પણ તારી છોકરી લફડા કરે એનું મૂક ને. આખા ગામને બતાય કે મારી તો નાની એવી હતી ને ચોલે આવી ગઈ. એને બહુ શોખ છે ને તને, તને બતાવીશ. પણ ઓલી સ્નેપ પાડવામાં થોડું પ્રકાશભાઈ ધ્યાન રાખો. તમે સ્નેપચેટમાં ફોટા પાડો છો ને ઓલા બાથરૂમમાં ઉભા ઉભા, વાહે ગાંડના ફોટા આવી જાય. પ્રકાશભાઈ થોડું ધ્યાન રાખો, માપ રાખો યાર. હે પ્રકાશભાઈ, થોડુંક ધ્યાન રાખો. છોકરીઓને ફોટા તમે મોકલો છો ને નાગા નાગા, તો આવો બાથરૂમમાં ફોટા પાડતા પેલા વાહે ઓલા હેન્ડલમાં જોઈ લેવું. ત્યાં તમારે આખી ગાંડ દેખાય વાહે વાહે. અને તને બેટા તને આખું રેકોર્ડિંગ આપું, તને બેટા તારું બધા જ પુરાવા તને આપું. અને હવે તું તૈયારીમાં રહેજે ખત્રી. હા, હવે તું તૈયારીમાં રહેજે બેટા. બહુ મારા વિડીયો ને મારા સ્ટોરી ચડાવી તે, બહુ મજા લીધી, પણ હવે તને મજા કેવી ને તને બતાવીશ. હો, તે તો ખોટા કેસ કરીને મજા લીધી. હું તો ખોટા કેસમાં જઈને આવીને મજા કરીને આવી. કરી જ નાખવાનું. હું એકઈ વાતે બીતી જ નથી તમ તારે. પણ જે સત્યની લડાઈમાં લડું છું ને એના માટે હંમેશા લડતી રહીશ. આટલા કિસ્સા તમને કીધા મેં. હરેક કિસ્સામાં તમે મને બતાવો કે ક્યાં મેં પ્રૂફ પુરાવા વગર વાત કરી, કઈ જગ્યાએ હું પ્રૂફ વગર બોલી. ગુજરાતનું સેટેલાઇટ એમ નામ નથી કહેવાતું. મારી પાસે એવિડન્સ, પુરાવા, પ્રૂફ પાક્કા પાયે હોય ને તો જ મારું આ શસ્ત્ર વાપરું છું. એટલે કીધું હતું ને કીર્તિબેન, તમારી જીભ એક શસ્ત્ર છે એમ. તો જ મારી જીભ બગાડું, અને તો જ વગર વાકે હું તો માતાજીને પ્રાર્થના કરું છું કે માતાજી વગર વાકે હું કોઈ વ્યક્તિ, નિર્દોષ વ્યક્તિને હેરાન ના કરવી જોઈએ. વગર વાકે તો વાલા, વગર વાકે જો કોઈ માણસને હું નડું ને, અને વગર વાકે જો એ માણસને હું બદનામ કરું ને, તો મારી જનેતાનું દૂધ લાજે વાલા. મારી વાત જીવવું નકામું છે તો
જો વગર પુરાવે વાત કરું તો આજ દિવસ સુધીના રેકોર્ડ બોલે વાલા રેકોર્ડ કે કીર્તિ પટેલ જે કઈ પણ બોલી હશે ને એ સત્ય જ બોલી હોય. પણ તમને મારા ઉપર ભરોસો આવે કે ના આવે? મને મારી જાત ઉપર એટલો બધો ભરોસો છે કે વાત જવા દો, એની કોઈ સીમા નથી. કેમ કે પોતાની જાતની પહેચાન પોતાને જ હોય. હું કેટલામાં છું, હું કેટલી ખરાબ છું, એ મારી જાત કરતા મારા પોતાના કરતા કોને ખબર હોય? હે? એટલે તમે કેટલા ખરાબ છો ની તમને વધારે ખબર હોય વાલા, મને નહીં. હું તો તમને એક અરીસો બતાવું છું વાલા. કોકની દીકરી ઉપર આંગળી કરતા પેલા વાલા તું આમાં જોઈ લે, તું કેટલો નાગો છું. તું આમાં જોઈ લે, આ અરીસામાં જોઈ લે. કોકની દીકરીને ગાળો દેવા કરતા તું તારું ચરિત્ર માપી લે કે તું કેટલામાં છું. હંમેશા એવી તો ઘણી બેન દીકરીઓ હશે કે જેને હું સોશિયલ મીડિયામાં પણ નથી લાવી. એવી ઘણી દીકરીઓ છે કે જેને મેં મદદો કરી હશે. એવી દીકરીઓનો કે ઇન્સ્ટાગ્રામમાં જ મદદ નથી કરી. ઘણી દીકરીઓના કિસ્સા એવા હોય કે સોશિયલ મીડિયાથી દૂર રાખવાના હોય, એવા સમાજથી ડર હોય, એના ફેમિલીથી ડર હોય, એવા કિસ્સા મેં જઈને પતાવ્યા છે વાલા. આજે કોઈ પણ દીકરીને પ્રોબ્લેમ હોય ને તો પહેલું નામ કીર્તિ પટેલનું યાદ આવે. એવું તો કોઈ પણ વ્યક્તિને પ્રોબ્લેમ હોય ને તો પોલીસ પહેલા પણ કીર્તિ પટેલને ફોન આવે કે કીર્તિબેન મારા જોડે આવું થયું છે, કીર્તિબેન મને આવી તકલીફ છે, કીર્તિબેન મને આ વ્યક્તિ આવું કર્યું, કીર્તિબેન આ વ્યક્તિ મારા આવા ફોટો વાયરલ કર્યા. ક્યારે બોસ? ક્યારે? જ્યારે કીર્તિ પટેલ ખરા સમયે ઊભી રહેતી હોય, ખરા સમયે એની મદદ કરતી હોય, ત્યારે કીર્તિ પટેલનું પોલીસ પહેલા નામ યાદ આવે. દિવસના મને એવા 50 ફોન આવતા હશે, કીર્તિબેન ઓલો વ્યક્તિ મારા પૈસા નથી આપતો, કીર્તિબેન મેં મારા ઘરનું મકાન લેવાને પૈસા મેં આપ્યા હતા, ઈ બિલ્ડરે મારા હારે ખોટું કર્યું, કીર્તિબેન મારા આખા ઘરે દવા પીધી, કોઈ સપોર્ટ નથી કરતું, કોઈ પોલીસ વાળા કેસ નથી લેતા. કીર્તિબેન તમે કઈક કરો ને. ત્યારે આ કીર્તિ પટેલ અવાજ બને છે, ત્યારે અને હજુ બનીશ. એવા લોકો માટે કીર્તિ પટેલનો અવાજ હંમેશા ગુંજતો રહેશે. અને હું મારી જાતનો ગર્વ લઉં છું કે એકલી છોકરી, એક છોકરી પાછળ એવા મૂછુના વળ દઈને એવા મરદો કેવા પાછળ પડ્યા છે વાલા. હે આમાં તમે હિન્દુ મુસ્લિમ કરો છો વાલા. શું પણ આ બધું બંધ કરી દેવાય. કેમ કે હિન્દુની દીકરીઓને જ આ બધા મુચ્છડો બધા હિન્દુના ગાળો દેશે. એનું શું કરી લેવાનું? શું કરી લેવાનું? મર્ડર કરી નાખું, આમ કરી નાખું, તેમ કરી. કેમ ભાઈ? કીર્તિ પટેલ કડવું બોલી, સાચું બોલી, તને બહાર પાડી દીધો, ગમ્યું નહીં? ક્યાંથી ગમે? પણ વાલા મારી સ્ટ્રીક થોડીક અઘરી છે. હું જે છે ને ફટાકા મોઢે બહાર પાડી દઉં છું, મારું વિચાર્યા વગર કે મારું શું થશે. જો મારું વિચારતી હોય ને તો મારા આવી સેવા કરવા જ ન નીકળે. હું હજુ હાલની તારીખમાં કહું છું, મારું જે થાવું હોય થઈ જાય, પણ હું લોકોની મદદ તો કરીશ, હું લોકોનો અવાજ તો બનીશ. મારે ગમે એટલું વિચારવું હોય ને કે હવે હાડું કોઈની મદદ જ નથી કરવી, જવા દે ને ભાઈ. મારા પપ્પા ના પાડે છે, બધા ના પાડે છે, મારા ભાઈબંધ મિત્રો બધા જ મને ના પાડે છે કે કીર્તિ બધાની ઉઠતી રહેવા દે. કીર્તિ આ તું ગમે તે બધાને ઓલું કરેશ ને પછી તું જેલમાં જા તો કોઈ આવતું નથી, કોઈ પૂછતું નથી, તું કોઈ પણ ની માટે લડે છે, તારા ઉપર આવું થાય કોઈ આવે છે?
પણ છતાં પણ મારો એક જ જવાબ હોય, મારાથી કોઈનું દુઃખ હજુ હકીકતમાં કહું છું કે આજે નહીં દેખાય મને, હું નહીં જોઈ શકું ને કાલે નહીં જોઈ શકું, પણ જ્યારે હું સાચી હશું ને તો મને મારા પરમાત્મા ઉપર અને મારા સ્વાભિમાન ઉપર એટલો ભરોસો છે કે કોઈના બાપની તાકાત નથી કે કીર્તિ પટેલને ઝુકાવી શકો. કોઈના બાપની તૈવાડ નથી કે મને ઝુકાવી શકો. હું હરેક દીકરીઓને એક મેસેજ આપું છું, ડરી ડરીને જિંદગી જીવા કરતા મોત તો આવવાનું છે ને આવવાનું છે. આપણી ટિકિટ કન્ફર્મ જ છે, ક્યારની ફ્લાઇટ છે ખબર નથી. એટલે ડરવું તો જીવવું નહીં, અને જીવવું તો કોઈના બાપથી ડરવું નહીં. મારા જેલમાં ગયા પછી ઘણા લોકોએ મજા લીધી વાલા, ઘણા લોકોએ. પણ ઈ વાને તમે મજા તો લીધી ને, એને મજા લીધી ને. તમારું માતાજી હારું કરે કે કોકની દીકરી ઉપર આવું ખોટું થાય છે અને તમે મજા લો છો. પણ ત્યારે જો ઈ દીકરીનો અવાજ બન્યા હોત ને તો કીર્તિ પટેલ જેલમાં ન જાય. કેમ કોઈ મીડિયા બોલી નહીં કે કીર્તિ પટેલ એક ફેમિલી માટે લડતી હતી? કીર્તિ પટેલ ઈ ફેમિલી માટે લડતી હતી કે જે ફેમિલીએ સીપી માં જઈને દવા પીધી હતી. ઈ ફેમિલી માટે બિલ્ડર સામે હું લડતી હતી. ત્યાં તો કહાની બનીને મને ફસાઈ દેવામાં આવી. પણ આભાર સાહેબ, આભાર, તમારો ખૂબ ખૂબ આભાર. નસીબ કીધું ને કે હું જેલમાં મેડિટેશન કરવા માટે ગઈ હતી, માતાજીની ભક્તિ કરવા માટે ગઈ હતી. એન તો સુખી સમય કયો હોય વાલા. પણ આજે જો આવું ને આવું બધી દીકરી ઉપર થતું રહેશે ને, કે સાચા લોકોને જો દબાવવામાં આવશે ને, તો એવા લોકો માટે અવાજ કોણ બનશે? આજે કદાચ મારા ઉપર આટલું થાય છે ને, તો હું તો એવી ને એવી જ છું. હું તો તોય લડવા આવીશ. મારી જગ્યાએ બીજી કોઈ તો ઘરમાં બેહી જાય, બજા દે માય ગયું, આપણે શું? ગુનેગાર હોતા નથી, ગુનેગાર બનાવવામાં આવે છે. હજુ કહું છું, સારી છું તો સારી રેવા દેજો. હું કોઈ લુખ્ખી કે એવું કોઈ ગુંડી નથી, કે હું કોઈ એવા પરિવાર ગરીબોને હેરાન કરતી નથી, કે એવી ખંડણીઓ માંગતી નથી. હો, હું લોકોના અવાજ બનું છું, અવાજ. એના માટે લડું છું. જે ઉમ્મીદ લઈને કીર્તિ દીદીને ફોન કરે છે ને કે દીદી અહીંયા ફસાણેલી છું, એ વ્યક્તિની હું મદદ કરું છું. મદદ પૈસાથી નહીં, મોટી મદદ છે, જીગર. કે એવા એની દુશ્મની હું ઓરું છું. છે તમારી ગણમાં તાકાત કોકના માટે લડીને એનો દુશ્મન તમારો બનાવવાની? પણ કોકનું સારું થતું હોય ને તો ભલે મારું જે થવું એ થાય. નહીં સમજાય અત્યારે કોઈને, પણ હવે હું છે ને સ્ટેપ બાય સ્ટેપ. ભંગાર ને કે ભંગાર, હવે તું રેડી થઈ જજે બકા. બરાબર ટોટલી જવાબ આપવાના છે. જે મારી જોડે ખરાબ કર્યું એ પણ શૂટિંગ દરમિયાન, આ દાન ચોરીનું તે ખોટું કર્યું એ પણ, બરાબર. તું તો મારો દીકો છે, હું મારી જાન છું. આ જવાબદાર આપવાનો જ. મારા પ્રૂફ પુરાવા સાથે હું પોલીસ સ્ટેશનમાં આવીશ, બરાબર. અને બ્લેકના કરોડો રૂપિયા તારા પાસે ક્યાંથી આવ્યા ને કોલ સેન્ટર યા, એ તારે બધા જ પુરાવા આપવાના છે, બરાબર. હા, અને હું તમામ જયેશ ઠાકોરનું કહું છું કે જયેશ ઠાકોરના જે કંઈ પણ લોકોએ પૈસા દબાવેલા હોય, જેને જયેશ ઠાકોરે લઈ લીધા હોય, એ લોકો આગળ આવીને કોન્ટેક્ટ કરો, એના ઉપર આગળ એક્શન લેશું આપણે, બરાબર. અને મુન્નાભાઈ તો હવેની જિંદગીમાં મોજમાં છે. મુન્નાભાઈ, તમે ખૂબ જ સરસ નામ રોશન કર્યું છે સમાજનું, એવું સારું એવું કાર્ય કર્યું છે. સરસ પારેડા જેવી ભાભીને લઈ આવ્યા છે મુન્નાભાઈ સોગટ. કોંગ્રેચ્યુલેશન્સ તમને. તમને મારે કઈ કહેવું નથી.
તમે મોજ માર્યો, લગન જીવન તમે મોજથી જીવો, કેમ કે તમારું પેલા બોયલી કોઈ માયનું ને. હવે મારા બાપને કેટલા ટકા? મોજ કરો, રોજ કરો મુન્નાભાઈ, મોજ કરો ભાઈ. અને રહી વાત હિંમતનગરના બાયલાની, તો બાયલા તે મારી સ્ટોરી બહુ ચડાવી, બહુ. હવે એક મિનિટે હું વિચારીશ નહીં. તારે જે મારા ઉપર એક્શન લેવી ને લઈ લેજે. હા, હવે તુંય તૈયારી મારે, બરાબર. અને સાહા ઇન્વેસ્ટમેન્ટની વાત કરીશ તમને. જેટલા લોકોના સાહા ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા ફસાણેલા છે ને, એ લોકો તમામે તમામ મારો કોન્ટેક્ટ કરજો. ઈ સાહા ઇન્વેસ્ટમેન્ટમાં જે પૂજા શાહ હતી એ મારા ભેગું જેલમાં હતી, અને તમામ બાયોડેટા મને આપ્યા છે. અને જે આપણા ખજૂરભાઈ છે ને, ખજૂરભાઈ, એ 20% સાહા ઇન્વેસ્ટમેન્ટમાં ભાગીદાર હતા. એ મને પૂજા શાહે કીધું અંદર, બરાબર. એટલે તમામે તમામ લોકોના જેના સાહા ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા ફસાણેલા છે, એ તમામે તમામ લોકો મારો કોન્ટેક્ટ કરો. અને આ સાહા ઇન્વેસ્ટમેન્ટનો ભાગીદાર છે આ ખજૂર, બરાબર. એ તમામે તમામ લોકોના પૈસા અપાવડાવવાના છે પાછા. તો મારો કોન્ટેક્ટ કરવા ભૂલતા નહીં, બરાબર. ઘણા લોકો મારી પાસે આવ્યા છે સાહા ઇન્વેસ્ટમેન્ટ વાળા, જેના લોકો રૂપિયા ફસાયેલા છે, બરાબર. હવે તમામે તમામની પેલા હેલ્પ કરવાની છે, કેમ કે આવા દાન ચોરી કરવા વાળા, લોકોના બૂચ મારવા વાળા, લોકોના બૂચે મારે, પાછું સોંગે બનાવ્યું છે ને, બૂચ મારવાની મોજ કરવાનું, પૈસા ન મળે તો કોકના બૂચ મારવાના. યાદ હે ને બંગાર ખજૂર? આ ગીતે જ બનાવેલું છે, બૂચ મારવાના, બરાબર. ગીતે હું તારું મૂકીશ, મારી પાસે પડ્યું છે, બરાબર. રહી વાત સાહા ઇન્વેસ્ટમેન્ટમાં, ખજૂર 20%માં ભાગીદાર હતો એડવર્ટાઇઝ કરવામાં, એને ભાગીદારી લીધી હતી 20%. અને આ ભાઈ બધી જગ્યાએ એને સાયકલની એડવર્ટાઇઝ કરી, ન્યાય 20% ભાગીદાર હતો, તેલના ડબ્બામાં એડવર્ટાઇઝ કરી, ન્યાય ભાગીદાર. એટલે આ ભાઈ ભાગીદારી સિવાય એડવર્ટાઇઝ નથી કરતો. એટલે સાહા ઇન્વેસ્ટમેન્ટમાં જેના પણ પૈસા ફસાયેલા છે ને, એ બધા સાંભળી લેજો કે ખજૂર એનો ભાગીદાર છે. જો તમારા પૈસા હાર્દિક શાહ નો આપે તો ખજૂરભાઈ આપશે, પણ લડવાનું મૂકવાનું નથી. આપણે લડવાનું છે સાહા ઇન્વેસ્ટમેન્ટ સામે, ઓકે. તો મારો કોન્ટેક્ટ કરવો ભૂલતા નહીં, બરાબર. ચલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી અંબે માત કી જય.